નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે દ્વારકાની અંદર ભારે વરસાદ વરસ્યો હતો અને દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખંભાળિયાના 2 અને 12માં કોઝવે પરથી પાણીના પ્રવાહમાં આરોગ્ય શાખામાં કામ કરતો એક યુવક તણાયો હતો, જેને બચાવવા માટે સ્થાનિક સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યું હતું અને સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો। આ યુવકને બચાવવા માટે સ્થાનિક લોકો અને સરપંચ ત્યાં આવી પહોંચ્યા હતા અને આરોગ્ય શાખામાં કામ કરતો અક્ષય નામનો યુવક તણાઈ રહ્યો હતો ત્યારે તેને તાત્કાલિક ધોરણે બચાવવામાં આવ્યો હતો। મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા દરિયામાં લો પ્રેશર સર્જાતા દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી। તો મિત્રો, આ રીતે અક્ષય નામનો યુવક ધસમસતા પ્રવાહમાં તણાયો હતો, પરંતુ સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો। તો મિત્રો, સરપંચ અને તેમની ટીમ માટે આ વિડીયોને એક લાઇક તો બને જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો।